વિદ્યાર્થી મિત્રો, આપણો નેક્સ્ટ ટોપિક લઈએ પ્રોટીનની સંરચના. પ્રોટીન આપણે જાણ્યું કે પ્રોટીન એમિનો એસિડથી બનેલો પોલીપેપ્ટાઇડ છે. પોલીપેપ્ટાઇડ એટલા માટે કારણ કે પ્રત્યેક એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ બની અને આવી પોલીપેપ્ટાઇડની જે શૃંખલા બની તેને આપણે પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. આ પ્રોટીનની રચના કેવી હોય છે? પ્રોટીન આ એમિનો એસિડ જોડાઈને કઈ રીતે રેખીય હોય છે, કુંતલાકાર હોય છે, ગોળાકાર હોય છે કે પછી 3D સ્ટ્રક્ચરમાં ગોળાના દડાની જેવી રચના લાગે છે, કેવી રચના લાગે છે એ આજે આપણે જોઈએ. તો કે જેમ કે આગળ બતાવ્યા મુજબ પ્રોટીન એક કેવો પોલિમર છે? વિષમ. એ તો આપ જાણો છો કે તે અલગ અલગ 20 પ્રકારના એમિનો એસિડના પુનરાવર્તિત એકમોથી બનેલો છે અને 20 પ્રકારના એમિનો એસિડના બંધારણ કેવા છે? જુદા જુદા છે. જે એમિનો એસિડની શૃંખલાઓથી બનેલ છે, અણુઓની સંરચનાનો અર્થ જુદા જુદા સંદર્ભમાં જુદો જુદો હોય છે. એટલે કે અહીંયા આપણને શું કીધું? કોઈ પણ અણુ માટે જેમ અણુ બદલાય એમ તેની સંરચનાનો અર્થ પણ બદલાય છે, સંદર્ભ બદલાય છે. તો કે અકાર્બનિક રસાયણશાસ્ત્રમાં સંરચનાનો સંબંધ આણ્વીય સૂત્રથી રજૂ કરી શકાય ને આણ્વીય સૂત્ર સાથે હોય છે. જેમ કે અહીં તમે જુઓ, આ જે બે તમને એક્ઝામ્પલ આપ્યા છે એ બંને કેવા સંયોજન છે? અકાર્બનિક, કે એના બંધારણમાં કાર્બન છે નહીં. અહીંયા આપણને સોડિયમ ક્લોરાઇડ ને બાજુમાં મેગ્નેશિયમ ક્લોરાઇડનું આપણને સંયોજન આપ્યું છે. એનું સૂત્ર આપણે આવી રીતે અણુભાર સ્વરૂપે લખીને જ પ્રદર્શિત કરી શકીએ અને ગોળાકાર, કુંતલાકાર એવું આપણે રજૂ કરી શકીએ નહીં. કાર્બનિક રસાયણો અણુઓની દ્વિપરમાણવિક સંરચના જેમ કે બેન્ઝીન અને નેપ્થેલિન, એક અકાર્બનિકનું એક્ઝામ્પલ આપ્યું કે જે આપણે સામાન્ય અણુસૂત્ર સ્વરૂપે લખી શકાય. હવે એક ઉદાહરણ આપણે એવું જોઈએ કે જે કાર્બનિક સંયોજન છે, જેમ કે બેન્ઝીનના બંધારણમાં 6 કાર્બન છે. તો એ કાર્બનિક સંયોજન તમે જુઓ એક રિંગ સ્વરૂપે, એટલે કે એનું બંધારણ દ્વિસ્તરીય, દ્વિકુંતલીય, દ્વિપારિમાણિક ટૂંકમાં. તો કે કાર્બનિક રસાયણો અણુની દ્વિપારિમાણિક, નોટ દ્વિકુંતલીય, દ્વિપારિમાણિક સંરચના જેમ કે બેન્ઝીન અને નેપ્થેલિનને હંમેશા રજૂ કરે છે. ભૌતિક વૈજ્ઞાનિક આણ્વીય સંરચનાને ત્રિપરિમાણિક દ્રશ્યને જ્યારે જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ પ્રોટીનની સંરચના 4 સ્તરની છે. એટલે અલગ અલગ સ્તરે આપણને વાત કરી. રાસાયણિક સ્તરે અણુસૂત્ર વાપરો, ભૌતિક સ્તરે દ્વિપરમાણિક, પછી બીજી એક શાખા પણ એની ભૌતિક સ્તરે મળી આવી, રસાયણિક સ્તરે દ્વિપરિમાણિક, ભૌતિક સ્વરૂપે આણ્વીય રચના ત્રિપરિમાણિક 3D સ્ટ્રક્ચર રજૂ થયું. પછી અકાર્બનિક રસાયણના સંદર્ભમાં આણ્વીય સૂત્ર સ્વરૂપે રજૂ થયું. અને ફાઇનલ આપણું બાયોલોજી જીવવિજ્ઞાનની શાખાઓ કયા રીતે એને રજૂ કરે છે? તો કે જીવવિજ્ઞાનિક એ પ્રોટીનની સંરચનાને 4 સ્તરીય વાળી, એટલે 4D 4 સ્તરીય વાળી વ્યક્ત કરે છે. એમિનો એસિડનો ક્રમ, એટલે કે પ્રોટીનમાં તેના સ્થાન વિશેની માહિતી, કયો પ્રથમ એમિનો એસિડ છે, કયો દ્વિતીય એમિનો એસિડ છે વગેરે તે પ્રોટીનની પ્રાથમિક રચના રજૂ કરે છે. ચલો આપણે કલ્પનાથી એમિનો એસિડ બનાવીએ, પ્રાથમિક એમિનો એસિડ. તો કે ઘણા બધા એમિનો એસિડ એક લાઇનમાં ગોઠવાયેલા છે. ઘણા બધા એમિનો એસિડની એક લાઇન છે, બરાબર. જેમ કે તમને એક આકૃતિ આપી છે એમ આપણે વધુ ખબર પડે. લાઇનમાં ગોઠવાયેલા હોય તો એ રચના કેવી લાગે? રેખીય લાગે. તમે જુઓ આ આકૃતિ જે તમને કથ્થાઈ કલરના બેન્ઝીનવાળી દેખાય છે ને એ જોવાની છે. આ ઉપરની આ એરો તમને દેખાય છે ને એ જોવાની છે. જુઓ તમે, આ એક એમિનો એસિડ, અહીંયાથી આટલો બીજો, આ ત્રીજો એમિનો એસિડ ને આ ચોથો એમિનો એસિડ. ક્લિયર? તો 4 એમિનો એસિડ તમે જુઓ લાઇનમાં ગોઠવાયા. તો આ પ્રકારનું જે બંધારણ છે ને એને પ્રોટીનનું જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ પ્રાથમિક બંધારણ કહે છે. કયું બંધારણ? પ્રાથમિક બંધારણ. તો તમે જુઓ કે અહીંયા આપણને આપ્યું છે ત્રિપરિમાણિક દ્રશ્યને એ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ, જ્યારે જીવવિજ્ઞાનની પ્રોટીનની સંરચના 4 સ્તરીય વાળી વ્યક્ત થઈ છે. એમિનો એસિડનો ક્રમ, એટલે કે પ્રોટીનમાં તેના સ્થાન વિશેની માહિતી, કયો પ્રથમ અને કયો દ્વિતીય એમિનો એસિડ છે તેને આધારે પ્રોટીનની પ્રાથમિક રચના રજૂ થઈ શકે. કલ્પના કરો કે પ્રોટીન એક રેખા સ્વરૂપે છે, તો તેના ડાબા છેડા અને જમણા છેડા પરના એમિનો એસિડ અને જમણા છેડા પરનો અંતિમ એમિનો એસિડ જોવા મળે
પ્રથમ એમિનો એસિડના છેડાને એન ટર્મિનલ અને બીજા અંતિમ એમિનો એસિડના છેડાને સી ટર્મિનલ કહે છે. આ વસ્તુને ધ્યાનથી સમજીએ. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. જ્યારે ઘણા બધા એમિનો એસિડ પ્રોટીનમાં સીધી રેખામાં જોડાય એટલે સ્વાભાવિક છે કે એ પ્રોટીન કેવો કહેવાય? રેખીય પ્રોટીન કહેવાય. આ રેખીય પ્રોટીનની રચનાની અંદર તમે જુઓ કે એક એમિનો એસિડ છે, ડાયરેક્ટ લખું છું, CHR COOH NH2. અહીંયા એક બીજો એમિનો એસિડ દોરું, CRS COOH NH2. તમે જુઓ આ બંને જોડાવા જોઈએ. જોડાય કોની મદદથી? બંધની મદદથી. તો અહીંયા બંધ બને, બરાબર, જોડાણ માટેનો. એ બંધના નિર્માણ સમયે આ OHનો, અત્યારે હાલ માટે કાઢું છું, આ OHનો આ OH અને NH2 પાસે કેટલા આવી રીતનું બંધારણ છે? NHH, એટલે એની પાસે 2 હાઇડ્રોજન છે. એ પૈકીનો એક હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન પૈકીનો એક હાઇડ્રોજન, એટલે વધ્યો કેટલો હવે? 1. બરાબર. આ એક હાઇડ્રોજન અને અહીંયાના COOHના OH આ બંને છૂટા પડી અને H2Oનો અણુ મુક્ત થાય. એટલે કે અહીંયા કઈ પ્રક્રિયા થઈ? કઈ થઈ? નિર્જલીકરણ. નિર્જલીકરણની પ્રક્રિયાથી આટલા ગ્રુપ જે છે દૂર થશે. એટલે હવે શું આવું વધ્યું? ક્લિયર છે? તો આ રીતે બંધ બને અને અહીં આલ્કેન, એટલે કે જેમ જેમ અલગ અલગ એમિનો એસિડ આવશે એમ તે બદલાતો જશે. એક બીજો પણ આપણે લખી નાખીએ. ક્લિયર છે? અહીંયા આપણે ટોટલ 1 2 3 4 5 અને 6 એમિનો એસિડ દોર્યા છે. આ 6 એમિનો એસિડમાં તમે એક વસ્તુ કોમન જોઈ કે આ બાજુ જે પહેલો એમિનો એસિડ છે ને, જોજો આ પહેલો એમિનો એસિડ છે ને ત્યાં NH2 છે, એટલે કે આને એની આગળ કોઈની સાથે બંધ બનાવવાનો નથી. આની આગળ કોઈ છે જ નહીં, એટલે આની આગળ એને બંધ બનાવવાનો નથી. પછી અહીંયા તમે જુઓ આ COOH પૂરો નથી, કારણ કે આ COOH ને અહીંયા બંધ બનાવવાનો છે પાણીનો દૂર કરીને. એવી રીતે અહીંયા પણ CO, અહીંયા પાછો NH2 નથી. અહીંયા હવે આની જેમ જ આની જેમ NH2 નહીં રહે, અહીંયા NH એવી રીતે અહીંયા બધી જ રીતે કન્ટિન્યુ. આ એક પેપ્ટાઇડ બંધ, બીજો, ત્રીજો, આવી રીતે અહીંયા એક પેપ્ટાઇડ બંધ, આ બીજો છે, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આવી રીતે અહીંયા આ પાંચમો. તો અહીંયા આ રીતે શું થશે? ઘણા બધા પેપ્ટાઇડ બંધોથી એક પોલીપેપ્ટાઇડ રજૂ થશે ને જેને પ્રોટીન કહેવાય. ક્લિયર થાય છે તમને અહીંયા? તો આ જે રચના છે અહીંયા જે આપણે દોરી એ પ્રોટીનની કઈ રચના છે? પ્રાથમિક રચના છે. હવે આ રચના આવા તો અસંખ્ય ઘણા બધા હોય તો કંઈક આવા સ્વરૂપે રજૂ કરીએ, બરાબર. અને એવું વિચારી લ્યો કે અત્યારે આપણે જે ઉપર દોરી છે એ પ્રાથમિક રચના આટલા ટુકડામાં આવી જાય છે, બરાબર. તો એમ કહેવાય કે આ જે બંધારણ આપણે દોર્યું એ પ્રોટીનનું દ્વિતીયક બંધારણ છે. એની દ્વિતીયક રચના પ્રોટીનની કંઈક આવી છે, એમાંથી આટલો રેખીય ભાગ છે એ કંઈક આવો લાગે છે અને આ પ્રોટીનનું પ્રાથમિક બંધારણ છે. એટલે દ્વિતીયક બંધારણમાંથી પ્રાથમિક બંધારણ મળે પ્રોટીનનું? હા કે ના મળે ને? તો આ રીતે તો કે કલ્પના કરો કે પ્રોટીન એક રેખા સ્વરૂપે છે, તો તેના ડાબા છેડા પર પ્રથમ એમિનો એસિડ, આ જો આ પ્રથમ એમિનો એસિડ, અને જમણો છેડા પર ધારી લો કે આ જેટલા પણ હોય n સંખ્યામાં હોય, પછી 50 60 જેટલા એમિનો એસિડ હોય, તો ત્યાં એનો આ જે છેલ્લો એમિનો એસિડ 60મો હશે એ અંતિમ એમિનો એસિડ ને પહેલા નંબરનો એ પ્રથમ એમિનો એસિડ. તો કે એમિનો એસિડ જમણા છેડા પર અંતિમ એમિનો એસિડ આવી રીતે જોવા મળશે. પ્રથમ એમિનો એસિડનો જે છેડો છે ને, એટલે આ પ્રથમ એમિનો એસિડ એનો જે છેડો છે એના છેડે એટલે આ ભાગમાં કયો સમૂહ રહેલો છે? NH2 સમૂહની હાજરીના કારણે આ છેડાને N ટર્મિનલ, કયો છેડો કહે છે?
એન ટર્મિનલ છેડો કહે છે, જ્યારે એનો જે અંતિમ અને છેલ્લો છેડો છે ત્યાં સૌથી છેલ્લો એમિનો એસિડ ત્યાં છેલ્લે આવું જ છે, ત્યાં પછી આપણે આવું લખાશે, ત્યાં એવું નહીં લખાય, આ છેલ્લો એમિનો એસિડ હશે ધારી લો તો અહીંયા કંઈક આવું જ છે, તો એ અંતિમ અને જમણા છેડાને સી ટર્મિનલ કહે છે. આ છેડો એન ટર્મિનલ શું કરવા, અહીંયા NH2 સમૂહ છે અને આ છેડો એ સી ટર્મિનલ, કારણ કે ત્યાં CSS સમૂહ છે. તમે એક વાત નોટિસ કરી, એમિનો એસિડ એ કેવી પ્રકૃતિ ધરાવે છે MCQમાં પૂછાય તો યાદ રાખજો, ઉભય ગુણધર્મી. ઉભય ગુણધર્મી કેમ તો કે એ એસિડિક પણ છે અને બેઝિક પણ છે. આ છેડો એસિડિક, જ્યારે આ છેડો બેઝિક. NH2 કેવો હોય, બેઝિક હોય. CSH કેવો હોય, એસિડિક હોય. ક્લિયર થાય છે તમને? ખબર પડી? તો કે તેનો છેલ્લી લીટી ઉપર ધ્યાન આપજો, જ્યારે અંતિમ એમિનો એસિડના છેડાને અહીંયા શું લખ્યું છે, સી ટર્મિનલ એમિનો એસિડ કહે છે. એને આપણે સમજૂતીથી સમજીએ. જોજો, આજે તમને આકૃતિ દેખાય છે, જો વળેલી કુંતલમય દેખાય છે, હું આવું સ્ક્રીન પર, તો કે આજે આ આકૃતિ દેખાય છે એની અંદર આ છેડો N એટલે N ટર્મિનલ, ડાબો છેડો જમણો છેડો C એટલે C ટર્મિનલ છેડો છે. એનો આ જે બંધારણ છે આપણને આજે દોર્યું છે એ બંધારણ કયું છે, દ્વિતીયક બંધારણ છે. અને આ દ્વિતીયકમાંથી જ આપણને પ્રાથમિક પ્રાપ્ત થઈ જશે. તમે જુઓ, આટલો ટુકડો અહીંયા ઝૂમ કરીને મૂકેલ છે, એ ઝૂમ કરીને મૂકેલ છે ને એ વસ્તુ જ એ જગ્યાએ આપણે પણ એક વસ્તુ સેમ ટુ સેમ એ જ લખેલું છે. આપણે ટેક્સ્ટબુક આધારિત જોઈએ. જો આ જેટલો ટુકડો છે ને ઝૂમ કર્યો છે તો એની અંદર તમને 1, 2, 3 અને 4 એમિનો એસિડ દેખાય છે. આ એમિનો એસિડ ઉપર આજે CH2OH છે, SHCH2 છે, એ બધા એના કયા સમૂહ છે, R સમૂહો છે. આજે છે એ તમે જો બેન્ઝીન વાળું MCQ માટે ખાસ યાદ રાખજો, અહીંયા લખાવું છું, ફિનાઇલ એલેનિન, ટાયરોસિન અને ટ્રિપ્ટોફાન. આ 3 એમિનો એસિડ એ એરોમેટિક એમિનો એસિડ છે. કયા એમિનો એસિડ એરોમેટિક એટલે બેન્ઝીનના બંધારણ ધરાવે છે? તો એમાં કયા કયા આવશે? ફિનાઇલેલિનિન, ટાયરોસિન અને ટ્રિપ્ટોફાન. ક્લિયર? તો એ પૈકી આ જે છે એ બંધારણ કોનું છે? ટાયરોસિનનું છે. ક્લિયર છે? તો યાદ રાખજો. તો એ બંધારણ જે અહીંયા તમને રજૂ કર્યું છે આને પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કહેવાય. તમને આવી શૃંખલા આપી હોય એક્ઝામમાં કીધું હોય આપેલી શૃંખલા કયું પ્રોટીનનું બંધારણ સૂચવે છે, 4 આપ્યા હોય, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક, તો તે કયું આવશે? પ્રાથમિક. ક્લિયર? અહીંયા જો એમિનો એસિડ યુક્ત ભાગ અહીંયા આપણને આપ્યો છે, એ જે ટુકડો છે એને જ અહીંયા નીચે એના નામકરણ સ્વરૂપે લખ્યો છે. તો આ એમિનો એસિડ કયો છે? પહેલો, એનું નામ છે શેરિન. આ બીજા એમિનો એસિડ છે એનું નામ છે સિસ્ટીન. આ ત્રીજો એમિનો એસિડ આપણે લખ્યો છે અહીંયા પણ આપ્યો ટાયરોસિન. અને આ છેલ્લો એમિનો એસિડનું જે બંધારણ છે એ ગ્લુટેમિક એસિડ નામના એમિનો એસિડનું બંધારણ છે. અહીંયા નીચે તમને જો શેરિન નીચે SER આપ્યું છે. આ જે એમિનો એસિડ નીચે તમને આપ્યું છે ને એ બધા એની વપરાતી સંજ્ઞા છે. ટૂંકમાં એનું શોર્ટ નામ છે એ SER છે, સિસ્ટીનનું CYS છે, ટાયરોસિનનું TYR છે, ગ્લુટામિક એસિડનું GLU છે. આ લોકોના નામની અંદર શેરિનને S સંજ્ઞાથી ઓળખવામાં આવે છે, સિસ્ટીન એમિનો એસિડને C તરીકે ઓળખવામાં આવે છે, ટાયરોસિનને T નહીં પણ Y સ્વરૂપે ઓળખવામાં આવે છે, ગ્લુટામિક એસિડની સંજ્ઞા G નહીં પણ E સ્વરૂપે એની સંજ્ઞા એમિનો એસિડની ઓળખવામાં આવે છે. ક્લિયર છે? ખબર પડી તમને? તો નીચે શું લખ્યું છે એ પણ વાંચી લઈએ. અહીંયા જે નોંધ મારી છે એ છેલ્લી એરો તમને દેખાય છે એ વાંચીએ છીએ. સંકલ્પિત પ્રોટીનના અંશની પ્રાથમિક શરતના N અને C પ્રોટીનના છેડાને પ્રદર્શિત કરે છે. બરોબર, જો અહીંયા ઉપર દેખાય છે N છેડો, આ C છેડો. ક્લિયર છે? એરો સ્ક્રીન પર તમારા સ્ક્રીન પર છે, એમાં N છેડો આ અને C છેડો આ. ક્લિયર? અને એક અક્ષરીય સંકેત અને એમિનો એસિડના ત્રિઅક્ષરીય સંકેત, એક અક્ષરીય અને ત્રિઅક્ષરીય એટલે કે જો આ એક અક્ષરીય, બરાબર, છેલ્લી એની સંજ્ઞા
SCYE વંચાય છે ને, આ 4 4 SCYE, અને ઉપર અહીંયા ત્રિઅક્ષરી એટલે SCR CYS, આના ત્રિઅક્ષરીય સંક્ષેપણને બતાવવામાં આવ્યું છે. ક્લિયર છે? હવે આપણે નેક્સ્ટ ચાલુ કરીએ. કન્ટિન્યુ રહેજો. બોર્ડ પરથી આ લખી નાખજો, ખાસ ટેક્સ્ટબુક મારા ડાઉન કરી નાખજો. હવે આગળ આપણે જોઈએ કે પ્રોટીન તંતુ એ ફેલાયેલ દંડની જેવી રચના નથી હોતી, એટલે કે એક લાંબો એકલો દંડ જ નથી હોતો, પરંતુ તેનો તંતુ આવી રીતે દંડ જેવો નથી, પરંતુ એ કુંતલની જેમ વળેલો છે, જે તમે હમણાં ઉપરની આકૃતિમાં જોયું. બરાબર. ફરતી રહેતી નિસરણીની માફક, તમે જાણો છો તો ઘણી નિસરણી આવી હોય છે ફરતી, આવી રીતે પછી નીચે ઉતરવાનું હોય, તો કે ફરતી રહેતી નિસરણીની માફક કુંતલની જેમ વળેલો છે. વાસ્તવમાં પ્રોટીન તંતુ કેટલાક કુંતલ સ્વરૂપમાં વહેંચાયેલો હોય છે. પ્રોટીનમાં માત્ર જમણું ભ્રમણના કુંતલ જ જોવા મળે છે. જમણું કુંતલ એટલે કે કઈ રીતનું? આવું કુંતલ, જમણું કુંતલ જ જોવા મળે છે. અને જો આવું કુંતલ હોય તેને ડાબું કુંતલ કહેવાય, પણ આવું કુંતલ પ્રોટીનના બંધારણમાં ક્યારેય પણ જોવા મળતું નથી. એના બંધારણમાં માત્ર આવું કુંતલ જોવા મળે છે. આવું કુંતલ છે એને આપણે આમ કરીને આમ આડું કરી નાખીએ તો આવું લાગશે. સમજ્યા? આ કુંતલને આપણે આડું દોરવું છે તો આવી રીતે દોરી શકાય. એના માટે શું કરવું પડે? આ કુંતલને આમ કરીને આમ આડું કરી નાખીએ, આ છેડાને ઊંચો લઈ લઈએ, તો એ કંઈક આવું થઈ ગયું. ખબર પડી? તો તમે જુઓ કે પ્રોટીનમાં માત્ર જમણું ભ્રમણ ધરાવતા કુંતલો જ જોવા મળે છે. અન્ય જગ્યાઓ પર પ્રોટીનનો તંતુ અન્ય સ્વરૂપમાં વીંટળાયેલો હોય છે, તો તેને દ્વિતીયક સંરચના કહે છે. જે આપણે વળેલી રચના જોઈ તે ઉપરાંત પ્રોટીનની લાંબી શૃંખલા તેના ઉપર જ પોલા ઊનના દડાની માફક વીંટળાયેલી હોય છે, તો તેને તૃતીયક સંરચના કહે છે. તે પ્રોટીનના 3D સ્વરૂપ એટલે કે ત્રિપરિમાણ સ્વરૂપને પ્રદર્શિત કરે છે. તૃતીય સંરચના પ્રોટીનની જૈવિક પ્રક્રિયાઓ માટે, એટલે આપણા શરીરની અંદર જે દેહધાર્મિક પ્રક્રિયાઓ છે એના માટેનું જે પ્રોટીન છે એ પ્રોટીન ત્રિપરિમાણીય સ્વરૂપ પ્રદર્શિત કરવાવાળું હોય છે. અહીંયા આપણે ત્રિપરિમાણીય સ્વરૂપ દોરીએ તો ત્રિપરિમાણીય સ્વરૂપ તો દોરીએ, પણ એનું એક શરત કે કમ્પલસરી કયું કુંતળ હોવું જોઈએ? જમણું હોવું જોઈએ. તો આ જે તમને દેખાય છે એ ત્રિપરિમાણીય સ્વરૂપ છે. આ એનો શરૂઆતનો N ટર્મિનલ છેડો, આ એનો C ટર્મિનલ છેડો. પણ કુંતલ કેવું? જમણું. એટલે તમે વળાંક ક્યાં લ્યો? જમણી બાજુ જ લ્યો. એનો વળાંક ડાબી બાજુ આવતો નથી. જેમ કે અહીંયા તમને આકૃતિ 2 આપી છે, એમાં પ્રોટીનની દ્વિતીયક અને તૃતીયક સ્ક્રીન પર આપેલ જ છે. આ 2 આકૃતિમાં આ દ્વિતીયક રચના પ્રદર્શિત કરે છે અને આ તૃતીયક રચના પ્રદર્શિત કરે છે. આમાં એનું જમણું કુંતલ છે એ લેવાનું છે, આ ડાબું થશે. આ રીતે લેવાનું, જમણું કુંતલ થશે. બરાબર. હવે બાજુમાં તૃતીયક રચના આપી છે, એમાં જમણું ભ્રમણ જમણું જ છે એ જોઈએ. તો તમે જુઓ કે આ જમણી બાજુ તરફ, તો કે આપણે અહીં લખીએ છીએ આ જમણું, ખરેખર આમ ફરીએ તો આ જમણું થશે, આ જમણું થશે, આ ડાબું થશે. બરાબર. તો અહીંયા તમને જે સ્ક્રીન પર આકૃતિ આપી છે એ કઈ રીતે આપી છે? ઓરિજિનલ જમણું આપ્યું છે. ઓરિજિનલ જમણું એટલે કે આપણે જેમ ચોપડી હશે એમ ઊભા રહી જઈશું. બરાબર. તો આ જે છે એ આપણો જમણો હાથ, તો એનું વલન પણ કયું છે? જમણું થયું ને, જમણું તરફ વળે છે. તો એવી રીતે અહીંયા જોઈએ તો આનું જમણું ભ્રમણ છે એ આમાં પાછું આ રીતે આપ્યું છે કે અહીંયાથી સ્ટાર્ટ થયું છે. જોતા જઈએ, મારી સાથે રહેજો. ક્લિયર છે? અહીંયાથી સ્ટાર્ટ કર્યું, એક જ બાજુએ વળ્યું, લીધું એને ફરી પાછું ગેઇન, મોટો વળાંક બનાવ્યો, પાછા આવ્યા, સીટ. ક્લિયર છે? એક જ બાજુ તરફનું વલણ. તો તમે જુઓ કે પ્રોટીનની અંદર તે ઉપરાંત પ્રોટીનની લાંબી શૃંખલા તેના ઉપર જ પોલા ઊનના દડાની માફક વીંટળાયેલી હોય તો તેને
તૃતીયક સંરચના કહેવાય. આ પોલો ઊનનો દડો કેવો હોય, પોલો પોચો, એવી રીતનો આખો લાગે છે દડાની જેવું આખી રચના. તો કે પોલા ઊનના દડાની જેમ ગોઠવાયેલી લાગે છે. તે તૃતીયક સંરચના રજૂ કરે છે. તે પ્રોટીનના ત્રિપરિમાણ સ્વરૂપને પ્રદર્શિત કરે છે. તૃતીયક સંરચના પ્રોટીનની જૈવિક પ્રક્રિયા. આ તૃતીયક બંધારણ ધરાવતું પ્રોટીન એ શરીરમાં ક્યાં ઉપયોગી છે? તો કે તૃતીયક સંરચના ધરાવતું પ્રોટીન છે એ આપણા શરીરની ચોક્કસ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, આપણા શરીરની અંદરની દેહધર્મિક પ્રક્રિયાઓ છે એમાં જે પ્રોટીન વપરાય છે એ પ્રોટીન ત્રિપરિમાણીય સ્વરૂપવાળું હોય છે. પ્રાથમિકવાળું નહીં, દ્વિતીયવાળું નહીં, ચતુર્થકવાળું પણ નહીં. તે કયું હોય છે? તૃતીયક બંધારણ ધરાવતું હોય છે. ક્લિયર છે? નેક્સ્ટ આપણે જોઈએ પ્રોટીનનું ચતુર્થક બંધારણ. તો કે કેટલાક પ્રોટીન એક કે તેથી વધુ પોલીપેપ્ટાઇડ કે તેના પેટા એકમોનો સમૂહ ધરાવે છે. કેવા? એક કે તેથી વધુ પોલીપેપ્ટાઇડ. પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જ વધારે પડતી હોય, ઘણી બધી પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ જોડાઈ જાય. એક નહીં, ઘણી બધી પોલીપેપ્ટાઇડની શૃંખલા. એનો મતલબ ઘણા બધા પ્રોટીનની રચના જોડાણી. તો કે કેટલાક પ્રોટીન એક કે તેથી વધુ પોલીપેપ્ટાઇડ કે તેમના પેટા એકમનો સમૂહ હોય. જે પ્રકારે પ્રત્યેક પોલીપેપ્ટાઇડ કે પેટા એકમો કયા એ હમણાં હું તમને કહું છું, એકબીજાની સાપેક્ષે ગોઠવાયેલ હોય છે. ઉદાહરણ તરીકે ગોળાની બનેલ સીધી રેખા. બરાબર? ગોળાની બનેલી, નકરા ગોળા જ હોય એમ, ગોળાની બનેલી સીધી રેખા, ગોળાઓ એકબીજા પર ગોઠવાઈને સમઘન કે પટ્ટિકા જેવી રચના ઊભી કરે. એટલે કે આવી રીતની કઈ રચના ઊભી થાય, સમઘનની કરવી હોય તો કંઈક આ રીતની. બરાબર? કોઈ પણ એક સમઘન છે, બરાબર, અને કાં તો પછી એકલી આવી રીતે જ હોય તો પછી એક પટ્ટિકા સ્વરૂપે રચના, એક પટ્ટી, બરાબર, એકલી આમ પટ્ટિકા સ્વરૂપે. તો આવી રીતની એક જટિલ રચના ઊભી કરે છે. એટલે કે ઘણા બધા વળાંક હોય છે એમ, અને તે પ્રોટીનના સ્થાપત્યને પ્રદર્શિત કરે, જેને પ્રોટીનની કઈ રચના? ચતુર્થક રચના કહે છે. ફરી વર્ણન લઈએ છે. જોજો, કેટલાક પ્રોટીન એક કે તેથી વધુ પોલીપેપ્ટાઇડ કે તેના પેટા એકમનો સમૂહ છે. જે પ્રકારે પ્રત્યેક પોલીપેપ્ટાઇડ કે પેટા એકમો એકબીજાની સાપેક્ષ ગોઠવાયેલ હોય છે તે પ્રોટીનના સ્થાપત્યને પ્રદર્શિત કરે, જેને પ્રોટીનની ચતુર્થક રચના કહેવાય. અને અહીંયા પેટા એકમો એકબીજાની સાપેક્ષે ગોઠવાયેલ હોય છે. તો એ કેવી રીતે? તો અહીંયા કૌંસમાં એની થોડીક સમજૂતી આપી છે વિસ્તૃત, કે ગોળાની બનેલી સીધી રેખા હોય, ગોળ દડાઓ એકબીજા પર ગોઠવાઈને સમઘન અથવા પટ્ટી જેવી રચના. એટલે ટૂંકમાં ગોળ દડા નથી, પણ એવું જટિલ બંધારણ લાગે છે. મનુષ્યમાં હિમોગ્લોબિન જે આવેલું છે આપણા શરીરના રુધિરકોષોમાં. ચલો સૌથી પહેલાં આપણે પ્રોટીનની ચતુર્થક રચના જોઈએ, પછી આ મનુષ્યમાં હિમોગ્લોબિન વિશે વાત કરીએ. હવે આ જે રચના જે દેખાય છે તમને, એની જ અંદર આપણે આ જે લાઈન છે ને એનું દ્વિપરિમાણીય સ્વરૂપ પ્રદર્શિત કરવા આ રીતે. ખૂબ જટિલ છે. જોઈ શકો છો.
ક્લિયર છે? આજે તમને દેખાય છે આ પ્રોટીનનું ચતુર્થક બંધારણ છે. આનાથી પણ વધુ જટિલ હોય છે, પણ તમારી સમજવા ખાતર આપણે આટલું જટિલ દોર્યું છે. એ પૈકી ઉપરની જે શૃંખલા છે એ આલ્ફા શૃંખલા હોય, આ બંને આલ્ફા શૃંખલા હોય. એવું જરૂરી નથી હોતું, આલ્ફા બીટા પણ હોય છે, બરાબર, ઘણામાં. અને નીચેની બંને એ એની બીટા શૃંખલા હોય છે, બરાબર. અને આના જે વળાંકો છે એને પ્રોપર જોડી રાખવા, એનું બાઇન્ડિંગ કરી રાખવા, વળાંક છૂટી ન જાય એ માટે નિયત અંતરે અહીંયા આવા આ રીતે જોડી રાખવા આવા અહીંયા હિમ સમૂહો આવેલા હોય. કયા સમૂહો? હિમ સમૂહો. આ હિમ સમૂહો શું ધરાવે? Fe+2 આયન ધરાવે, જેને કયો આયન કહેવાય? ફેરસ આયન. જે ક્યાં આવેલા હશે? આ હિમ સમૂહોની ઉપર, જેને હું કંઈક આ રીતે દર્શાવું છું બોર્ડ ઉપર. ક્લિયર થાય છે? આ બધું અહીંયા પણ બાઇન્ડિંગ કરવા માટે અહીંયા હિમ સમૂહ બધે આવેલા હોય. ક્લિયર થાય છે? આ જે આપણે દોર્યો એ મનુષ્યના રક્તકણમાં, રુધિરનો કોષ રક્તકણ, એમાં જોવા મળતો હિમોગ્લોબિન અણુ છે. હિમોગ્લોબિન અણુની ચતુર્થક રચના. ક્લિયર છે? હિમોગ્લોબિન અણુની રચનામાં 2 આલ્ફા શૃંખલા, 2 બીટા શૃંખલા, નિયત અંતરે શૃંખલાને જોડી રાખવા માટે હિમ સમૂહો આવેલા હોય. આ હિમ સમૂહોમાં કયું હિમ હોય? હિમ સમૂહો હિમ ધરાવેની હિમ સ્વરૂપે Fe+2 આયન હોય, જેને ફેરસ આયન પણ કહે છે. ક્લિયર છે? તો અહીંયા તમે જુઓ કે હવે સમજો કે પુખ્ત મનુષ્યમાં હિમોગ્લોબિન 4 પેટા ખંડોનો બનેલ હોય છે. તેમાંથી 2 શૃંખલા એકબીજાને સમાન, આથી 2 પેટા એકમ આલ્ફા અને 2 પેટા એકમ બીટા એવી રીતે પ્રદર્શિત થાય છે, જે એકબીજા સાથે જોડાઈને મનુષ્યમાં જટિલ ચતુર્થક પ્રોટીનનું બંધારણ રજૂ કરતું હિમોગ્લોબિન, જેની સંજ્ઞા Hb બનાવે છે. આમાં આપણે વાત આવી છે કહી દઈએ. હિમોગ્લોબિનમાં શું રહેલું હોય? હિમ વત્તા ગ્લોબિન. આ ગ્લોબિન જે છે એક સંયુગ્મી પ્રોટીન છે, અને આ હિમ છે એ Fe+2 યુક્ત આયન છે, જેને ફેરસ આયન કહે છે કેમેસ્ટ્રીની ભાષામાં. ક્લિયર છે? તો કે હિમોગ્લોબિનમાં સંધિ છૂટી પાડીએ તો હિમ વત્તા ગ્લોબિન. એમાં ગ્લોબિન જે છે સંયુગ્મી પ્રોટીન છે, એટલે કે જોડી રાખતું પ્રોટીન હિમને ગ્લોબિન સાથે, અને હિમ એટલે કે આ જે છે એ આખું ગ્લોબિન પ્રોટીન, બરાબર. આ ગ્લોબિન પ્રોટીનમાં નિયત અંતરે હિમ એટલે કે Fe+2 એટલે હિમોગ્લોબિન, હિમયુક્ત ગ્લોબિન એટલે હિમોગ્લોબિન. તો આ તમને આજે ક્લિયર થયું હશે કે આને હિમોગ્લોબિન ક્યાં જોવા મળે? મનુષ્યના રક્તકણમાં, જે કંઈક આવા ગોળ ચપટા લાગે. ઓકે, ભણી ગયા તમે. દ્વિઅંતરગોળ અને એનો આકાર કેવો હોય? દ્વિઅંતરગોળ અને ગોળાકાર. ક્લિયર છે? તો RBC એમાં હિમોગ્લોબિન મળી આવે, અને જે હિમ અને ગ્લોબિન બંનેનો સંયુક્ત જોડાણ ધરાવે છે. ક્લિયર છે? ફાવશે? તો આમ પ્રોટીનના ટોટલ કેટલા બંધારણ જોયા તમે? પ્રાથમિક બંધારણ એ સીધી રેખા સ્વરૂપે છે. દ્વિતીયક બંધારણ કુંતલમય છે, એ કુંતલમાંથી પ્રાથમિક મળી આવે, એનો એક ટુકડો લ્યો તો. પછી તૃતીયક બંધારણ માત્ર જમણું વલન દર્શાવે, અને ગોળા જેવી અથવા દડા જેવી રચના લાગે, એ તૃતીયક બંધારણ. ચતુર્થક બંધારણમાં આપણે ભણ્યા કે એ વધુ જટિલમય અને ઘણા બધા ગોળાઓ અંદર ગોઠવાયેલા હોય એવો આભાસ કરતી, ગોળાઓના દડાઓ જેવી રચના, ગોળ દડાઓ જેવી રચનાનો આભાસ કરતી રચના એ પ્રોટીનની ચતુર્થક રચના છે. અને ચતુર્થક રચનામાં હંમેશા યાદ રાખજો કે 4 સમાન શૃંખલા હોય, 2 આલ્ફા શૃંખલા અને 2 બીટા શૃંખલા. એ પૈકી આલ્ફા શૃંખલાઓ સમાન હોય અને બીટા શૃંખલાઓ બંને સમાન હોય. અને આવી રચના જોવા મળે મનુષ્યના રક્તકણમાં રહેલા હિમોગ્લોબિન અણુ,
કે જેની અંદરનું ગ્લોબિન પ્રોટીન એ પ્રોટીનની ચતુર્થક રચના પ્રદર્શિત કરે છે. ક્લિયર છે? હવે નેક્સ્ટ ટોપિક આપણો છે 9.8 પોલિમરમાં મોનોમરને જોડતા બંધોના પ્રકાર, કે કઈ રીતે મોનોમરો જોડાય અને પોલિમર બને, અને એ જ્યારે પોલિમર બને ત્યારે બંને વચ્ચે કયો બંધ બને મોનોમરો વચ્ચે, એનું આપણને આના પછીના નેક્સ્ટ ટોપિકમાં વર્ણન આપ્યું છે. એ આપણા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોઈએ.